એવા ઝડપે તો આ ભલે અડાડ્યા આવું કરી રહ્યો લે ફ્રી ફાયર રમવું અને બેસન ચાર નાખવાની કીધી હતી નાખી કાકા એ તો ભૂલી ગયો એટલે હું ભૂલી ગયો આખો દાડો હું મજૂરી કરીને થાકી જાઉં તમે ફોન મચેડે જો આખો દાડો ફ્રી ફાયર રમવા પાકે હરાડો આ તમે ખેતરમાં બરોબર ની મજૂરી કરો ફોન લાવો હેડો હવે આખો દાડો ફોન મચેડ કરવાનો લીયા લેવા તે વળી લેડા પાવડો ઉપાડ આખો દાડો ઘરમાં બે ફોન રમશે ફોન ફોડી નાખે હવે જો કામ નહીં કરો તો તારો બા આખો દાડો કામ કરીને થાકી જવું હોય તમે ફોન મચેડશો ભાઈ મારો હું એમને મારો કામ કરવાનું કીધું કામ તો કરતો નહીં કશું હેડો બતાવું ફટ કામ કરી દઉં હા એ તો કામ કરાવું ને તાર થઈ આવવાની એ તો લેતા આવશે બપોરે તારું ખાવાનું પણ આ આખો દાડો તને જો ખેતરમાં ગાવ દઉં કે નહીં અરે આજ તો મજૂરી કરાવું ને તાર ભાઈ આવશે ને કોક તાર માટે નાસ્તો લેતા આવશે હો સાચું કાકા તમે કહો ઓવો તાર ભાઈ આવવાના લઈને આવશો ખેતરમાં તાર માટે નાસ્તો પણ આ બધું કામ કરવું પડશે હો સારું પાવડો કદી પકડ્યો નહીં ને એટલે પાવડો પકડાઈને તમારે બધું કામ શીખવાડવું આ જેડો આ ફોન લઈ આવ્યો તારના તો તમે ઉભા નહીં થયા હોય ખાવા પીવા કશું કામ કરતા નહીં પાવડાનો તો કેટલો ભાર હ આ જો ઓન જોડેથી કોઈક શીખ દાડો ઉગ્યો નહીં કે હવારે કોમમાં લાગી ગયા આપણા બાના ભાગમાં જમીન હતી નહીં 3 વીઘા હતી બે ભાઈઓના ભાગમાં 1.5 વીઘો આવી હ આયરા બે વીઘા જમીન આવી તો આ ચા મથે જાય હ અલ્યા છોડી દેજો શેઢાય અમારા નકર ઢોલ વાગશે તમારા આ દાડો ઉગન કોનો સંભળાઈ જઈ આપણો તો ભરાવી રહે લેડ્યું નાત તો તોડીએ બરાબર ના કાકા પેલા ઓપડી જે લાગે હો તે વાકો વળી જાય આપણું શું તોલ લેશે રે કોઈ બીવાન નહીં વાનથી આપણે હેડ તા ઓપડી ને કે થોડી કાઢ દે જેમનો અલ્યા તોડી કાઢશે પણ તારા બા ઉપર વિશ્વાસ નહીં આવા દે ઈવન જોઈ લઈએ તો એટલે હેડ હવે વાતો ભમાયા વગર તું આમ હેડ ખબર હતા ને કે વાતોમાં મને ઉલઝાઈને કે ઓન જોડે કોમ ના કરું ને આવા દે તો જોઈએ આપણે આ તો બાપ બેટા છોડવા જ નહીં તું મારા હંગાત ને ઓવા ભલે ને 2 વીઘા વેચવા પડે લેડો તાર આપણો પેલો બાપ બેટા પાડીએ યાદ તું તો પાડી જ કાઢવાના ભણવાનું સોળે આખો દાડો કીધું ઘેર કોમ કરશે પણ આ તો ફ્રી ફાયર રમવાથી ઊંચા જ નહીં આવતા ઘેર કોમ કરવા મેલ્યા તા તમને કોઈ બોલો હા તો મૂંગા થઈ બે રે આ ફ્રી ફાયર માં અવાજ જતો રહ્યો કુ તમારો આખો દાડો પેલી છે ગોળીઓ માર કરશે બધાને કે બંધુ આવે રાતે ઊંઘવા નહીં જાય તો ઊંઘમાં બેકળશે પાવ કે પેલો બંધુ આવ્યો મારવા માટે કેસે આલે બચ્ચા એમ કરશે પાવ રાતે તો ઊંઘવા જતો હોય તો ના પણ હવે તને ફોન મળશે જ નહીં ફોન મેં તો લઈ લીધો હવે તને ફ્રી ફાયર કે ગમે તે રમવા નહીં મળે તને બધા છોડશે પણ આજ તારો બા નહીં છોડે લેડ આટલું આ ઘાસ કાઢ નાખજે કોમ ચાલુ કર હું બેહીને જોઉં હેડ અલ્યા પાવડો તો ઊંધો પકડ સીધો પકડ અલ્યા હજુ આડો નહીં સીધો રાખ સીધો અલ્યા હજુ કહું સીધો રાખ ઓમ સીધો રાખ હા એમ ઘાસ કાઢ પણ આવું બુજે જાય એમને કશું નીકળતું તો હા ને એક પોદું એ શીખવાડો તો ખરી અલ્યા બુડા ઓમ કરીને કાઢવાનું હોય જો આખો દાડો ફ્રી ફાયર માંથી ઊંચા આવ્યા હોય તો ને આ પાવડા પકડ્યા જ નહીં પેલી બંદૂકોમાં ગોળીઓ જ માર કરી હે નકરી આ પાવડો પકડતા શીખો લ્યો મારો શીખવાડ્યું ને મારો પાવડો આખો દાડો ધસ ઢીસ કરશે ગોળીઓ મારી અલ્યા ખાડો પાડો આમ તો આમ સીધું કાઢ અલ્યા ઓને આવડતું જ નહીં આખો દાડો ફ્રી ફાયર રમ કરી કર આમ કરવાનું મને તો ભૂખ લાગી એમ તો ખાવા જાઉં અલ્યા આ બી આવતો આવ્યો હું ભૂખ લાગી તને તે હું કશું ખાધું નહીં હવે કશું ખાધું તે ફ્રી ફાયર માં ઊંચો આવ્યો તો ખાય ને હવે અત્યારે નહીં તાર ફઈ આવશે ને તાણા તને ખાવાનું મળશે અત્યારે કાઢે ઘાસ કોમ કરવા લાવ્યો કોમ કર ચકલો હેડીને થાકી ગઈ હું તો ઠેઠ રોડ ઉપર હાઈવે ઉપર ઉતારી હતી બહુ બધું આખું ગોગા મહારાજની બાધા એમ તો મોનતા હતી થોડી આવી આવો બુન આવો ફઈ આઈ મામા તો ખાનું લાવી આ ગોગ મહારાજની બાધા હતી ને ત્યાં આવી છે મજા હો મામા તો ખાનું લાયા ખાવાનું લાવ્યું ને પ્રસાદી લાવ્યું ભૂખડી લાવ્યું કાકા તો એમ કહેતા હતા કે શાક રોટલી લઈને આવો શાક રોટલી ખાવી છે
અને જો શાક રોટલી આ ફ્રી ફાયર રમતું હતું તે મેં કોમે લગાડ્યો તો આમ તો તરત ભૂખ લાગવા માંડી. હવે પહેલા તો કોઈ અડતા હતા આવું ના ચાલે બેટા, કોમ તો કરવું પડે ને. એ કોમે લગાડ્યો ને એમાં કે ખાવાનું લેવું ખાવાનું અબી હાલ જ આયા હી હજુ તો માર કરો વાહ માર ના કરો, પ્રેમથી સમજાવવાનું. માર પણ આ આખો દાડો ફોન મચેડો તો કીધું પાવડો પકડીને આ સાફ કરો. આ જોજો ખાડા પાડા હ એ તો હજુ સાફ આસ્તા કરતા આસ્તા નહીં. શીખશે, આસ્તા આસ્તા શીખી જાય ને. આસ્તા આસ્તા પછી ચાણ ફોન બોન મૂકી દેવાના, ફોન નહીં રાખવાના. તો ફોન રાખે ઉપરથી મગજ બગડી જાય. ભાઈ બજારમાં એ મારા માટે શું લાયા? આ ઉખડી લાયું. ભાઈ તમે તો આખો દાડો ઉખડીને વઘારેલો રોટલો જ લાય કરો. જો નવું નવું રોજ બજારનું ખાવાનું ખાવું હ. કાકા તમે તો લાવતા નહીં, માં ભાઈ લાવો. આ તો આ ઉખડી ઘરની કેવાય હારી. અને આટલી જ લાયા તે વાન તો આટલી નહીં ચાલે તે. એ તો રસ્તા મને ભૂખ લાગી એટલે ખાતી ખાતી આવી. તાનું કરું ને હેર્યું કેટલું બધું હેડીને આવી હું. હેડીને તે નતું હોય મેલવા આવ્યો અંદર. ના એ તો હાઈવે ઉપર ઉતારીને જતો રહ્યો. સાધન વાળો ચો અંદર આવો, ખાલી હાઈવે સુધી ઉતારો. હવે આ તાર ખાવાનું હોય તો ખાઈ લે હેડ પાવ કે નાસ્તો. ઘરનું ખાવાનું હોય, બહારનું ના ખવાય. બહારનું ખાઈ ખાઈને આવા થઈ ગયા હાર્યા. બહારનું ખાઈ ખાઈને પા ફ્રી ફાયર પાછી ફ્રી ફાયર હવા ત્યાં થઈ ગયા ને બધું બહારનું ખાવાના. કાકાએ તો ફ્રી ફાયર ડિલીટ મારી દીધી. ડિલેટ નહીં હવે તો અવાર્ડ ફોન તો તને ફોન નાખું તને ખબર જ નહીં. ના ફોડી નહીં દેવાનો, મૂકી દેવાનો સ્વિચ ઓફ કરીને તિજોરીમાં. હા તો એ જ કરી હવે કોમ કર હેડ સોની માની જોયા વગર હેડ હવે ખાઈ લીધું નાસ્તો. હા હેડ પેલા તાર ભાઈ માટે પાણી ભર લાય પછી હમું કર. સારું ના ભાઈ ઉકળી કો બેહો આપડા આટલા લાવો. જય માતાજી. ભૂકા બાપાને મૂકું દર્શન કરતા આવું અને ભેગી થતા હો આ છોકરાને. હાલો પાણી હાલો. કેમ આ બાજુ આયા? રંગુભા તમે બહુ અભરાવતા જો રસ્તામાં એમનું કામ કરતા હોય શું અબળાયું? કે ગીતો ગાતા જો તમે બહુ. તે ગીતો ગાતા હોય તો મજાક કરતો હતો. હેડો મારા બુના આયા તમે બેહો તમને પોણી હાલ લે ભાઈ. પાણી અમે નહીં પીવું. ચમ નહીં પીવું? નહીં પીવું. આજ ફેસલો જ થઈ જાય, આજ ફેસલો જ કરવાનો. કોનો ફેસલો કરવાનો? એટલે તમે લડવા આયા હો. એ નાના છોકરા વચ્ચે નહીં બોલવાનું. માં કાકા જોયો એક જ થાપ મારશે ને તો ખેતરમાં લોબો હોડ થઈ જાય. આ કાકુ મોટી ટોપ જંગલની. હાર આપડે તું અત્યારે બોલે નહીં એટલે તમારે કરવું હતા. તમારું કરવું એટલે હું મજાક કરતો એ કરતો. લડવા માટે આયો? ઓહ હા તો હેડો તાન લડીએ તાન. શું હતું કે બોલતો નહીં એટલે હું રંગાજી માફ મારે એ એટલા રંગાજી બંગાજી કોઈ રહી ભાઈ તું બોલે નહીં વચ્ચે. હેડમ હેડ હેડ. હા આપડે તું રેવા દે આપડે હું જોવું ઈવન તો લાવજે આ પાવડો. એકી પાવડો ઊંધા કરી નાખું. હમણાં આમ નાઈ જો લડવું હોય ને તમારે ઓ બિયાલ ખોટું લોપ હમણાં આમ લફ દઈને તો લોબા થઈ જાય. એકી પાવડે પાકે લડવું આમ હેડો આમ કીધું મજાક કરીએ તો હે લાવજે તું ભાગી જ નાખું આજ તો. પાવડો ના મિલાય. લાય બી હાલ ભાગી નાખવું કે નહીં હમણાં? મારા કોઈનો વિશ્વાસ ના કરાય. મારું બેટું મેલે જ નાઈ ગયું. કીધું તું ઓય આવતા નહીં ઓય લડવું હે ને તમારે લડવું હે ને તમારે રાધા ભાઈ રાધા લડવું હે ને રાધા ના ઈવન લડવું તું પણ કોમ ના થઈ ના લડવાનું હોય. ઉભા થો ના પણ એના અમેથી લડવા આયા એવી રીતના ના લડાય તો ભસવાનથી બેન વાત કરવાની હોય. આવી રીતના લડવાનું હોય. વાત પણ કોઈ કશું થયું નહીં. ખાલી ગીત ગાતા જતા હતા ને એમાં કે અમન બોલ્યું એટલે લડવા આયા. તો ગીત ચાજે તો પેલો થઈ ભાઈ તો ગયા તમારે નાઈ જો લડવા લઈને આયા તા ને બોલાવો. ગીત તો અત્યારે ગમે તે કહે એવું ના હોય. તો ગીતમાં તમારે લડવાનું આવું બધું ના રાખવાનું હોય. આપડે ગમને આ રીતના લડો તો તાણ અને ભાગી જશો. અમારો તમે ગુસ્સો જોયો નહીં હજુ. એ મારે ગીત શું ગાયું ખબર? છોડી દેજો શેઠાએ અમારા ઢોલ વાગશે એવું ગાયું હતું ગીત. તો ગીત ના ગાવાય હવે? હો કે ગાતા એમાં ગીત ગાય એમાં ત્યાં બેનથી માથા પાડે અમે જ છીએ. માથા બારે ત્યાં બિયાર બતાવતું કે બિયાર એક કી થાપે તો ઊંધા થઈ ગયા. એટલે તમારે લડવું હતું. હા હજુ આટલી માર ખાધી તો આ કે લડવું હ. એવું ના કરાય. માથા પર પેલો ભાઈ તો તમારે નાઈ ગયો. આ ખાલી આમ જ જાડો જ થયો હોય એનો ભાઈ. ઓ જાડો જ થયો. તો ઘર અંગત લઈ ફરો આવા નાઈ જાય મારવા મેલે. આ બે આ તો સારું કેવાય. મને અમને રોકી લીધો ને કાચ પતાઈ દેવાના હતા તમને. ગાભોજી હવે મારા ખેતરમાંથી બહાર નીકળો ને તો તમારા ગાભા કાઢ નાખે. હું આવતા નહીં પાછા આ બાજુ. લહેડ ઉપાડવા કર હવે. મારી માની છોકરો રંગા તમે છોડી નહીં આજ. અલ્યા ઉભો રે. હજુ સોળવાની વાત કરો. ઉભો રે છે તું. ઉભો રે. રાધા ભાઈ રાધા ઉભો રે. રાધા વાડી જશે. ઉભો રે. ચો હેડ્યો. એ ભાઈ રાધા આવું માણસો શાંતિ રાખ. આ તારા જેટલા હોય એટલા લઈને આવ્યો. હેડ બેઠો વાત તો તારું પૂરું કરવું હેડ.
આ ઉભો રે તું આવ્યો વૈકણ આય જેટલા લઈને આવે ને તારા બધા હગાવાળાને લેતા આવજો વૈકણ જ બેઠો વાંચતો ઝઘડા ના હારા. ઝઘડાની આજ તો પૂરું કરવું એનું હવે ગમે તે હોય ગાભો હોય કે ગમે તે હોય એવું ના કરાય. 4 જણા લઈને આવો 5 જણા લઈને આવો વાત તો જો ભાગી નાખવું કે નહીં વાના એવું ના કરાય. આ તો શાંતિથી બે ના શાંતિ હવે શાંતિ ના રે હેરો ચમ મને બોલીને જો એટલે હું